विद्यार्थी मित्रों जो विडियो ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડિયો એકદમ ક્લીન દેખાશે। હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન। આજે આપણે જોવાનું છે ધોરણ 7માં સંસ્કૃતની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો બીજો પાઠ છે વાર્તાલાપ। એ આજે આપણે જોવાનો છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક વોટ્સએપમાં જરૂરથી જરૂર શેર કરજો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે। વધારે પ્લેલિસ્ટમાં વિડીયો મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। નોખા નોખા ધોરણના નોખા નોખા વિષયના મૂકેલા છે। ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। ચાલો પહેલો પ્રશ્ન છે વિકલ્પ। ચાલો પહેલું છે ભાવેશ ચેતના કથમ અભિવાદનમ કરોતી, તો કે એ નમસ્કાર શબ્દેન। પછી બીજું છે ભાવેશ કમ અભિવાદયતી, તો કે એ ચેતના। પછી ત્રીજું છે કા ભાવેશ સત્કરોતી, તો કે બી ભગિની। પછી ચોથું છે કા ચેતના, તો કે ડી ભાવેશસ્ય સ્વસા। પછી પાંચમું છે ચા કે કોફી આપવાનું કોણ પૂછે છે, તો કે એ ચેતના। પછી છઠ્ઠું છે માસ્તુની સંધિ છોડો, તો કે બી મા પ્લસ અસ્તુ। સાતમું છે ભોજનમ ખાલી જગ્યા એવમ અસ્તિ, તો કે બી સિદ્ધમ। પછી આઠમું છે વ્યંજનમ ઇતિ શબ્દસ્ય ક અર્થ, તો કે બી શાક। પછી નવમું છે રોટલી શબ્દનો સંસ્કૃત શબ્દ કયો છે, તો કે ડી રોટિકામ। પછી 10મું છે તક્રમ શબ્દનો શું અર્થ થાય, તો કે સી છાસ। પછી 11મું છે ભાવેશ ભોજન કીદૃશ્ય વદતી, તો કે એ રુચિકરમ। પછી 12મું છે ભોજનમ કીદૃશમ અસ્તિ, તો કે ડી રુચિકરમ। પછી આગળ આવે છે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો। એમાં પેલું છે નમસ્કાર ભાવેશ આગચ્છતુ, જવાબ આવશે આગચ્છતુ। પછી બીજો પ્રશ્ન બીજી ખાલી જગ્યા છે ઉપવિસ્તુ જલમ સ્વીકરોતુ, તો જવાબ આવશે સ્વીકરોતુ। પછી ત્રીજું છે કિંચિત તક્રમ અભિ આવશ્યકમ, તો જવાબ આવશે કિંચિત। પછી ચોથું છે ઇદાનીમાં ઓદનમ દદાતુ, તો જવાબ આવશે ઓદન। પછી પાંચમું છે અન્યતા કિમપી આવશ્યકમ, તો કે જવાબ આવશે અન્યતા। પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન ખરા ખોટા। એટલે એમાં પહેલો છે ચેતના ભાવેશને મિત્ર છે, તો જવાબ આવશે ખોટું। પછી બીજું છે ચેતના ભાવેશને ભોજન પીરસવાનું કહે છે, તો જવાબ આવશે ખોટું। પછી ત્રીજું છે ભોજનમાં મોહનથાળ છે, તો જવાબ આવશે ખોટું। પછી ચોથું છે ભોજનમાં કઢી પણ છે, તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે ભોજનમાં ખીચડી નથી, તો જવાબ આવશે સાચું। પછી છઠ્ઠું છે ભાવેશને ભોજન સ્વાદિષ્ટ લાગે છે, તો જવાબ આવશે સાચું। પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો। એમાં પહેલું છે સર્વકુશલમ આ વાક્ય કોણ બોલે છે, તો કે સર્વકુશલમ આ વાક્ય ભાવેશ બોલે છે। પછી બીજું છે ચેતના ભાવેશને કેવી રીતે સત્કારે છે, તો કે ચેતના ભાવેશને નમસ્કાર શબ્દ વડે તથા બધું કુશળત્વ છે ને આ પ્રશ્ન વડે સત્કારે છે। પછી ત્રીજું છે ચેતના ભોજન અંગે શું કહે છે, તો કે ચેતના ભોજન અંગે કહે છે કે ભોજન તૈયાર જ છે। ચોથું છે આસન ગ્રહણ કરો આ વાક્ય કોણ બોલે છે, તો કે આસન ગ્રહણ કરો આ વાક્ય ચેતના બોલે છે। પછી પાંચમું છે ભાવેશ કોને પીરસવાનું કહે છે, તો કે ભાવેશ ચેતનાને પીરસવાનું કહે છે। પછી છઠ્ઠું છે ભોજનમાં શું શું છે, તો કે ભોજનમાં શાક, રોટલી, લાડુ, અથાણું, દાળ અને ભાત છે। પછી સાતમું છે અવલેય શબ્દનો ગુજરાતીમાં અર્થ આપો, તો કે અવલેય શબ્દનો ગુજરાતી અર્થ અથાણું થાય। પછી આઠમું છે લવણ શબ્દનો ગુજરાતી અર્થ આપો, તો એટલે કે મીઠું, લવણમ એટલે કે મીઠું। પછી નવમું છે એક લાડુ પણ સ્વીકારવા વાક્ય કોણ બોલે છે, તો કે એક લાડુ પણ સ્વીકારવા વાક્ય ચેતના બોલે છે। પછી આગળ આવે છે 10મું તમારા ઘરે બનતી ભોજનની વાનગીની યાદી બનાવો, તો તમારે જાતે લખવાની છે। શીરો પૂરી, દૂધ ખીર, દૂધ પાક ખીર, બરાબર છે, બધું તમારે આમાં લખવાનું છે। પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો। એમાં પહેલું છે ચેતના ભાવેશમ કથમ સત્કરોતી, તો કે ચેતના ભાવેશમ નમસ્કાર શબ્દેન સર્વકુશલ વા ઇતિ પ્રશ્ન ચ સત્કરોતી। પછી બીજું છે ચાય કોફી વા એતદ વાક્યમ ક વદતી, તો કે ચાયમ કોફી વા એતદ વાક્ય ચેતના વદતી। પછી ત્રીજું છે ચેતના ભોજન વિષય કી વદતી, તો કે ચેતના ભોજન વિષય વદતી યત ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ। ચોથું છે ભોજને કી કિમ અસ્તિ, તો કે ભોજને વ્યંજનમ રોટિકા મોદક અવલેય દાલમ ઓદન ચ અસ્તિ। પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે સાચો ગુજરાતી અર્થ લખો।
આમાં પહેલું છે મોદક એટલે કે લાડુ, પછી બીજું છે ઓદનમ એટલે કે ભાત, પછી ત્રીજું છે વ્યંજનમ એટલે કે શાક, ચોથું છે લવણમ એટલે કે મીઠું, પછી પાંચમું છે તક્રમ એટલે કે છાશ, પછી છઠ્ઠું છે કિંચિત એટલે કે થોડુંક. પછી આગળ છે સાતમો પ્રશ્ન, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. ચાલો ઉદાહરણમાં આપ્યું છે ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ, તો ભોજનની જગ્યાએ ચિત્રમ, દાલમ, વ્યંજનમ, ચાયમ, ઓદનમનો ઉપયોગ કરીને અન્ય વાક્ય પણ તમે બનાવી શકો છો. ભોજનની જગ્યાએ આ બધા શબ્દો વાપરીને તમે આખું વાક્ય એમનેમ રહેવા દેવાનું, અને આની જે ભોજનની જગ્યાએ આ બધા શબ્દો ફરાફરતી મૂકીને નોખા 5 વાક્ય પણ તમે બનાવી શકશો. ચાલો પેલું છે ચિત્રમ શબ્દ, તો કે ચિત્રમ સિદ્ધમ એવમ અસ્તિ. પછી બીજું વાપર્યું દાલમ, તો કે દાલમ સિદ્ધમ એવમ અસ્તિ. પછી ત્રીજું છે વ્યંજનમ, તો કે વ્યંજનમ સિદ્ધમ એવ અસ્તિ. ચોથું છે ચાયમ, તો કે ચાયમ સિદ્ધમ એવમ અસ્તિ. પછી પાંચમું છે ઓદનમ, તો કે ઓદનમ સિદ્ધમ એવમ અસ્તિ. પછી આઠમું છે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે કિંચિત તક્રમ આવશ્યકમ, તો કે જવાબ આવશે તક્રમ. પછી પેલું છે કિંચિત દુગ્ધમ આવશ્યકમ, પછી છે કિંચિત જલમ આવશ્યકમ, ત્રીજું છે કિંચિત પાયસમ આવશ્યકમ, ચોથું છે કિંચિત વ્યંજનમ આવશ્યકમ. પછી નવમું છે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. ઉદાહરણ તરીકે તક્રમ આવશ્યકમ વા, તો કે વ્યંજનમ આવશ્યકમ વા, પછી બીજું છે દુગ્ધમ આવશ્યકમ વા, પછી ત્રીજું છે ઓદનમ આવશ્યકમ વા, પછી ચોથું છે દાલમ આવશ્યકમ વા, પછી પાંચમું છે અવલેહમ આવશ્યકમ વા. પછી આગળ આવશે 10મો પ્રશ્ન, વિચારીને સંવાદ તૈયાર કરો અને લખો. ચાલો માતા, તો કે ઉપવિશતુ જલમ સ્વીકરોતુ, પછી પુત્રી, તો કે ધન્યવાદ. પછી માતા કહે છે સ્વીકરોતુ, તો પુત્રી કહે છે ધન્યવાદ ઇદાની ભોજનમ આવશ્યકમ. પછી માતા કહે છે કિંચિત તક્રમ આવશ્યકમ વા, પછી પુત્રી કહે છે દદાતુ. પછી માતા કહે છે લવણમ અપી આવશ્યકમ, પછી પુત્રી કહે છે આમ દદાતુ. પછી માતા કહે છે ઓદનમ સ્વીકરોતુ, તો પુત્રી કહે છે દદાતુ દાલમ અપી દદાતુ. પછી માતા કહે છે અવલેહ અપી અસ્તિ આવશ્યકમ વા, તો પુત્રી કહે છે માસ્તુ તિક્તિમ અવલેહમ ન રુચિકરમ, તો માતા કહે છે અન્યથુ કિમપી આવશ્યકમ, તો પુત્રી કહે છે ઇદાનીં કિમપી માસ્તુ મમ ભોજનમ સમાપ્તમ ભોજનમ રુચિકરમ અસ્તિ. પછી 11મો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ચાલો આ બધા શબ્દો વાપરીને તમે ઉદાહરણ મુજબ વાક્ય બનાવી શકો છો. કે ચષક અસ્તિ પણ જલમ નાસ્તિ. ચાલો ઉદાહરણ છે, બરાબર છે. ચાલો એમાં પેલું છે મેઘમ અસ્તિ પણ જલમ નાસ્તિ. પછી બીજું છે સ્થાલિકા અસ્તિ પણ ભોજનમ નાસ્તિ. પછી ત્રીજું છે છત્રમ અસ્તિ પણ જલમ નાસ્તિ. પછી ચોથું છે વૃક્ષમ અસ્તિ પણ ફલમ નાસ્તિ. પછી પાંચમું છે કક્ષ અસ્તિ પણ છાત્ર નાસ્તિ. છઠ્ઠું છે પુષ્પમ અસ્તિ પણ ઉદ્યાનમ નાસ્તિ. પછી આગળ આવે છે 12મો પ્રશ્ન, નીચે આપેલા વાર્તાલાપનું ગુજરાતીમાં ભાષાંતર કરો. ચાલો ભાવેશ કહે છે નમસ્કાર, એટલે કે ભાવેશ કહે છે નમસ્કાર. ચેતના કહે છે નમસ્કારમ ભાવેશ આગચ્છતુ સર્વકુશલ વા, તો ચેતના કહે છે કે નમસ્કાર ભાવેશ આવો, બધું કુશળ છે ને. પછી ભાવેશ કહે છે સર્વ કુશલમ, તો ભાવેશ કહે છે બધું કુશળ છે. પછી ચેતના કહે છે ઉપવિશતુ જલમ સ્વીકરોતુ, એટલે કે ચેતના કહે છે બેસો પાણી લો. પછી ભાવેશ કહે છે ધન્યવાદ, તો કે ભાવેશ કહે છે આભાર. પછી ચેતના કહે છે ચાયમ કોફી વા, એટલે કે ચેતના કહે છે ચા કે કોફી. તો ભાવેશ કહે છે કિમેપુ માસ્તુ ઇદાની ભોજનમ આવશ્યકમ, તો ભાવેશ કહે છે કંઈ પણ નહીં, અત્યારે ભોજન જરૂરી છે. પછી ચેતના કહે છે ભોજનમ સિદ્ધનમ એવ અસ્તિ આસન ગ્રહણમ કરોતિ, તો ચેતના કહે છે ભોજન તૈયાર જ છે, આસન પર બેસો. પછી ભાવેશ કહે છે કૃપયા પરિવેશ્યતુ ભોજને કી કિમ અસ્તિ, તો ભાવેશ કહે છે કૃપા કરીને પીરસો, ભોજનમાં શું શું છે. તો ચેતના કહે છે ભોજને વ્યંજનમ અસ્તિ, રોટિકા અસ્તિ, મોદક અસ્તિ, અવલેહ અસ્તિ, ઓદનમ અસ્તિ ચ દાલમ અપી અસ્તિ. તો ચેતના કહે છે ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને દાળ પણ છે. પછી ભાવેશ કહે છે તરી શીઘ્ર દદાતુ, તો ભાવેશ કહે છે તો જલ્દીથી આપો. તો ચેતના કહે છે સ્વીકરોતુ લવણમ આવશ્યકમ વા, તો ચેતના કહે છે લો મીઠું જરૂરી છે. તો ભાવેશ કહે છે આમ દદાતુ કિંચિત તક્રમ અપી આવશ્યકમ, તો ભાવેશ કહે છે આ આપો, થોડી છાશ પણ જરૂરી છે.
પછી ચેતના કહે છે સ્વીકરોતુ એકમ મોદકમ અપી સ્વીકરોતુ, તો ચેતના કહે છે લો એક લાડુ પણ લો. તો ભાવેશ કહે છે ધન્યવાદ એકા રોટિકામ અપી દદાતુ, તો ભાવેશ કહે છે આભાર એક રોટલી પણ આપો. પછી ચેતના કહે છે અવલેહ અપી અસ્તિ આવશ્યકમ વા, તો ચેતના કહે છે અથાણું પણ છે, શું તેની જરૂર છે? તો ભાવેશ કહે છે માસ્તુ ઇદાની મોદનમ દદાતુ, તો ભાવેશ કહે છે ના હવે ભાત આપો. પછી ચેતના કહે છે સ્વીકરોતુ દાલમ અપી સ્વીકરોતુ, તો ચેતના કહે છે લો દાળ પણ લો. પછી ભાવેશ કહે છે ધન્યવાદ, તો ભાવેશ કહે છે આભાર. ચેતના કહે છે અન્યથા કિમપી આવશ્યકમ, તો ચેતના કહે છે બીજું કંઈ જોઈએ છે? પછી ભાવેશ કહે છે ઇદાની કિમપી માસ્તુ મમ ભોજન સમાપ્તમ ભોજન રુચિકરમ અસ્તિ, તો ભાવેશ કહે છે અત્યારે કંઈ પણ નથી જોઈતું, મારું જમવાનું પૂરું થયું, ભોજન સ્વાદિષ્ટ છે. ચેતના કહે છે ધન્યવાદ, તો ચેતના કહે છે આભાર. ચાલો અહીંયા તમારો ધોરણ 7નો બીજો પાર્ટ પણ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને જરૂર આપણો વિડીયો શેર કરજો. વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો ત્યાંથી પણ તમે નોખા ધોરણના અને નોખા વિષયના વિડીયો તમે જોઈ શકશો. ખાસ તો તમારા બીજા મિત્રો હોય એને વોટ્સઅપમાં આપણા વિડીયોની લિંક જરૂર શેર કરજો, જેથી કરીને એ પણ ભણી શકે. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.